નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। ગુજરાતની અંદર અત્યારે લગભગ 3 મુદ્દા છે, ખૂબ ચર્ચામાં છે। એક તો સૌથી પહેલા આપણે જોયું કે કિંજલ દવેનો જે વિવાદ છે, એમના સમાજમાંથી એમને નાતબાર એમના પરિવારને કરવામાં આવ્યા છે। એ વિવાદ અત્યારે ખૂબ ચર્ચાએ જોર પકડ્યું છે। સાથે સાથે ગોપીબેન આપણે એ પણ જોયું કે ગુજરાતની અંદર ચર્ચા એ પણ થઈ રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ તો થયું હતું, સંગઠનમાં હવે શું થવાનું છે? જૂના જોગીઓ છે ફરી એક વખત નારાજ થવાના છે। એમની સાથે 2 દિવસથી જે અંબાજીનો મુદ્દો છે અત્યારે ખૂબ ચર્ચામાં છે, કારણ કે આદિવાસી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। જે ફોરેસ્ટના અધિકારીઓ હતા એ ક્યાંક જે જમીન છે ખાલી કરાવવા માટે ગયા, લોકો મેદાનમાં આવ્યા। આખી ઘટના સૌથી પહેલા સમજવી છે। બિલકુલ રિદ્ધિ, આપણી સાથે જે દર્શકો જોડાયેલા છે તેમને પણ આપણે આ આખી ઘટનાથી અવગત કરી દઈએ, કારણ કે આ આખી ઘટના હતી ત્યાં આગળ જમીનનો જે મુદ્દો છે, એટલે આમ તો એવું કહેવાય કે જળ, જંગલ અને જમીન એ આદિવાસી એને પૂજે છે। આદિવાસી માટે પ્રકૃતિ એમના દેવી છે અને આદિવાસી લોકો તેની પૂજા કરે છે। અને તેવામાં જે જમીનનો મુદ્દો આવે છે, આમ તો એવું સુપ્રીમ કોર્ટની એક ગાઈડલાઈન છે અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે ખેડે એની જમીન, આદિવાસી વિસ્તારની અંદર આ નિયમ લાગુ પડે છે। અને એના જ તહેત ત્યાં આગળ છેલ્લા ઘણા વર્ષોથી ઘણા બધા આદિવાસી લોકો એવા છે જે ગામ છે, આદિવાસી વિસ્તારમાં જે પાડલિયા ગામ છે એ ગામની અંદર પણ એવું જ હતું। ત્યાં આગળ જે આદિવાસી પરિવાર હતું એ જમીન ખેડતું હતું। હવે અહીંયા આગળ સમજવાની વાત એ છે કે જે મુદ્દો હવે વિપક્ષીય મુદ્દો બની ગયો છે, કારણ કે વિપક્ષ એવું કહી રહ્યો છે કે ત્યાં આગળ ઝાડ વાવાતા, જે જમીનની અંદર આદિવાસી ખેતી કરી રહી છે ત્યાં આગળ એ લોકોને વૃક્ષારોપણ કરવા હતા। જનરલી વૃક્ષારોપણ જે છે એ વૃક્ષારોપણ આમ ચોમાસાની અંદર કરવામાં આવતા હોય છે, ઘણી બધી જગ્યાએ વૃક્ષારોપણ થાય છે પણ બધે જ લગભગ ચોમાસામાં થતા હોય છે। તો આ શિયાળા અને એમાં પણ ડિસેમ્બરના મહિનામાં વૃક્ષારોપણ સરકારને કેમ કરવું હતું? એટલે ક્યાંક આ જે મનસા છે, સરકારી મનસા છે, તેના ઉપર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે જે ઘટના ઘટી એ ઘટનાનો જે વિડીયો સામે આવ્યો, એ વિડીયોની અંદર શરૂઆતમાં એવું દેખાઈ રહ્યું છે કે આદિવાસી જમીન પર બેઠેલા છે, પોલીસ આવે છે, પોલીસ તેમની સાથે વાતચીત કરી રહી છે અને એ વાતચીત દરમિયાન ત્યાં આગળ પોલીસ અચાનક જ એમના ઉપર હુમલો કરી દે છે। આદિવાસી લોકો કહી રહ્યા છે કે અમને નોટિસની કોઈ બજાવણી નથી કરવામાં આવી, કારણ કે જનરલી તમારે જ્યારે જમીન ખાલી કરાવવાની આવતી હોય છે ત્યારે નોટિસની બજાવણી કરવી પડતી હોય છે અને નોટિસની કોઈ બજાવણી કરવામાં નથી આવી। એટલે ત્યાં આગળ જે પોલીસ હુમલો કરે છે ત્યાંથી લોકો ભાગતા દેખાય છે। એ વિડીયો પણ આપણે જોઈ લઈએ, કારણ કે સૌથી પહેલા એ વિડીયો જોઈએ અને વિડીયોની સાથે સાથે એ પણ સમજીએ કે ત્યાંના આદિવાસી જે લોકો છે એ લોકો શું કહી રહ્યા છે આખી ઘટનાને લઈને। કારણ કે એ લોકો એવું બોલી રહ્યા છે કે પોલીસ અમને મારી રહી છે, કે પોલીસ ત્યાં આગળ અમારી પાસે નોટિસ નથી, પોલીસ પાસે નોટિસ નથી અને આદિવાસીઓ ઉપર હુમલો કરે છે। વાળ આવી આવડા દેજો। ના 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 સાહેબ चालूच करवा रही है हो जो कोई जाता नहीं है।
તોડી નાખ્યું કાંઈ કે આખું ધોવે દે દઉં આખું ઓડવા પહેરવાનું સેમન હોય કોઈને લેવા દે દો કૂટવા તૂટે કે કાળે દણે નો તેવી પછી પહેલું ઓઠા ધોવતું ને પછી ખાડા ખેણી નાખતા ખેતરીમાં ખાડા ખેણી નાખતું ને પછી આજોથી કૂવામાં બોરવે નાખજો પહેલું 30-35 રહ્યા ત્યાં કૂવો હતો મારે કેટલો એડી લાખો ઉપર તમારે ખેર સોજો એના કૂવામાં પછી કુવારું કામ કહેતો કહેતો મારે ઘેર વેળો હતો તી મારે પહેરજો તી મેરી ગયો તો થેમરે હું માં છે હવે જમીન જેવો થેમરે જમીન જમે જોઈ જાય મારે એમાંથી છોકરો એ બેસા નહીં કેટકે માં ખાય થેમરું નામ હોય મારું નામ સક્રીબેન ડુગાઈસા ખરાડી હું ત્યાં ડુકાસ પાડલિયા ગામે જંગલ ખાતાના કર્મચારીઓ મશીનરી લઈને પાડલિયા ગામે આવીને એક વિધવાબાઈનો ખેતરમાં આવી અને ખાડા કર્યા છે અને કૂવો પણ બૂરી દીધો છે. એનું મકાન છાપરું હતું કાચું એ પણ તોડી પાડ્યું છે. એક બાજુ ગામવાળા એમ કહે છે કે વન અધિકાર કાયદોના નિયમ પ્રમાણે અમને અમારી જમીન મળવી જોઈએ, બીજી બાજુ જંગલ ખાતું આવી અને એના દ્વારા આ બધું નુકસાન કરી ગયું છે. એમને કહે છે કે ગ્રામ સભાને સાંભળો, ગામના આગેવાનો સાંભળો, પણ કોઈને સાંભળતા નથી. રિધિ, આખી ઘટના આપણે જોઈ અને જે આદિવાસી અગ્રણી જે બોલી રહ્યા છે, પણ સમજવાની વાત અહીંયા આગળ એ ઊભી થઈ રહી છે કે લગભગ 47 જેટલા પોલીસ કર્મચારી ઘાયલ થયા છે, વન વિભાગના કર્મચારી વત્તા પોલીસ કર્મચારી, અને લગભગ એવું કહી શકાય કે તેમને સંપૂર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યા હતા. આદિવાસીઓએ તીર કામઠાથી હુમલો કર્યો, કારણ કે તીર કામઠાથી આ પ્રમાણેનો હુમલો લગભગ મેં છેલ્લા ઘણા વખતથી નથી જોયો. અને આદિવાસી વિસ્તારની અંદર, અને એમાં પણ ખાસ કરીને અંબાજીવાળો જે આદિવાસી પટ્ટો છે, આમ જોવા જઈએ તો ગુજરાતમાં જો આદિવાસી પટ્ટાની વાત કરવામાં આવે તો અંબાજીથી લઈને ઉમરગામવાળો આખો જે બેલ્ટ છે, આદિવાસી બેલ્ટ, અને જેનું જો મતની ગણતરી કરવામાં આવે તો 27 જેટલી વિધાનસભાની સીટો એની અંદર આવે છે. આ 27 વિધાનસભાની સીટોમાં જે વિસ્તારની અંદર આ થયું છે એ દાતાનો એરિયા આવે છે, જે અંબાજી દાતાનો વિધાનસભા વિસ્તાર છે તેનો વિસ્તાર આવે છે. અને અહીંયા સૌથી મહત્વની વસ્તુ એ છે કે પોલીસ એવું કહી રહી છે કે જે લોકો ગુનેગાર છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. 500 થી વધારે લોકોની વિરુદ્ધમાં, અજાણ્યા ટોળાની વિરુદ્ધમાં 27 જેટલા લોકોનું નામ સાથે અને 500 થી વધારે લોકોની વિરુદ્ધમાં FIR કરવામાં આવી છે. એટલે પણ જે રીતે ત્યાંના ધારાસભ્ય, સ્થાનિક ધારાસભ્ય છે કાંતિ ખરડી, એ મેદાનમાં આવ્યા છે અને કાંતિ ખરડી તો એવું સ્પષ્ટપણે માને છે કે આ જે રીતે પોલીસે હુમલો કર્યો છે એ કંઈક અલગ મનસા સાથે કરવામાં આવ્યો છે. એ લોકોને જમીન ખાલી કરાવી હતી તો નોટિસ આપવી હતી, નોટિસ બાદ ત્યાં સંવાદ કરવો હતો, સંવાદ એ લોકોએ કર્યો નથી અને ડાયરેક્ટ આવી રીતે પોલીસ ત્યાં પહોંચી એ લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો. અને જે રીતે આખો ઘટનાક્રમ ઘટ્યો છે, મેં પોતે કાંતિ ખરાડી સાથે વાત કરી, પહેલા SP ને સાંભળીએ અને ત્યારબાદ કાંતિ ખરાડીને સાંભળીએ. આપણી સાથે અત્યારે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી જોડાયા છે, તેમની સાથે વાત કરીએ, કારણ કે અંબાજીવાળી આખી જે ઘટના છે તેને લઈને કાંતિભાઈ, શું હકીકત સામે આવી રહી છે? તમે પોતે ત્યાં ગયા, શું છે ત્યાં આગળ વાસ્તવિકતા શું છે? હકીકતમાં તો જે આદિવાસીઓ તો રહેતા હતા, કાયમી માટે રહેતા હતા, વર્ષોથી રહેતા હતા, અને એ જમીન એ લોકોએ સનદો વાળી જમીન અથવા તો એમને જમીન અધિકારના FIR ના દાવા રજૂ કર્યા હતા, પણ એ 2006 પહેલની કબજો હોય તો વન વિભાગ અચાનક ખુલ્લી કરાઈ શકતો નથી, નિયમની અંદર જોગવાઈ છે. આ લોકો અચાનક જઈને એમને પાર્ટીની જમીન ખુલ્લી કરાવવા ગયા હતા. એ વખતે એ લોકો શાંતિથી બેઠેલા હતા ને બેઠેલા હતા એ જ વખતે વન વિભાગના કર્મચારીઓએ 1-2 આદિવાસી આગેવાનોને ઉચકીને ગાડીમાં નાખવા ગયા, એટલે પછી ટોળું વિચક્યું હતું. એના પેલા સુખ શાંતિથી બેઠા, વાટાઘાટા કરવા માટે બેઠા હતા, પણ ના છૂટકે વન વિભાગે ગમે તે કારણો. આમાં મેઇન મુદ્દો સરવાળા એ છે કે વહીવટી તંત્રને હાથો બનાવીને સરકાર કાયમી માટે આજુબાજુ અંબાજીની આજુબાજુ જે આદિવાસીઓ રહે છે એ આદિવાસીઓની આ જમીનો પોતાની વન વિભાગની જમીન હોય અથવા તો સનદવાળી જમીન હોય અથવા પોતે માલિકીની જમીન હોય, આ બધી જ જમીનો સરકાર જાણી જોઈને આદિવાસીઓને હાથું બનાવીને જમીન ખુલ્લી કરાવવાનું એક જાતનું પેતરું છે. પણ જે રીતે કાંતિભાઈ ત્યાં આગળ હુમલો કરવામાં આવ્યો, 40 થી વધારે પોલીસ કર્મીને ઘાયલ કરી દેવામાં આવ્યા હતા. હુમલો જાણી જોઈને કરવામાં નથી આવ્યો. ટીવી મીડિયામાં આપ પણ જોઈ શકો છો કે વન વિભાગ અને પોલીસ વિભાગ ગામ લોકો જોડે ત્યાં ગ્રાઉન્ડ લેવલ ઉપર ગયેલું હતું, અને એ વખતે વાટાઘાટા ચાલતા હતા. એ વખતે પોલીસ સ્ટાફે અને વન વિભાગે આદિવાસીઓને ઉશ્કેરવામાં આવ્યા છે.
વિડીયોમાં જોઈ શકો છો આદિવાસી બહેનો છે, દીકરાઓ છે, ઉંમરલાયક છે, એ ભાગતા નજરે જોઈ દેખાઈ રહ્યા છે. તાજે પહેલો વિડીયો છે અને ના છૂટકે આ લોકોએ ટીયર ગેસ છોડ્યા. એના પછી એ લોકોએ પથ્થરમારો સામે કરવામાં, એના પહેલા સુખ શાંતિથી આખું ગામ બેઠેલું હતું. તો વન વિભાગને આવી ઉશ્કેરણી કરવાની શું જરૂર હતી? ને સૌથી પહેલા મુદ્દો એ છે 2006 પહેલી જો જમીન કબજો હોય તો સરકાર પણ કબજો ખાલી નથી કરાવી શકતું અને વન વિભાગ પોતે કબજો ખાલી કરવા નથી જઈ શકતો જોગવાઈના અનુસંધાન, કાયદાને અનુસંધાને. અને તો છતાં ખાલી કરવી હોય તો 1 નોટિસ, 2 નોટિસ, 3 નોટિસ આપ્યા પછી ખાલી કરવા જાય તો વાંધો નથી. પણ આ તો અચાનક ગયા છે. અને જે બાઈનો જે જમીન હતી એ બાઈ વિધવા હતી અને 2 બાઈના ઓછી ઉંમરની બાઈ વિધવા થઈ છે. એને ત્યાં કૂવો હતો, કૂવો ખડેલો હતો. વન વિભાગે કૂવો આખો પૂરી નાખ્યો અને જે જમીન હતી એમાં વન વિભાગે ખાડા ખોદ્યા હતા વાવેતર કરવા માટે. આપ પણ જોઈ શકો અત્યારે કઈ ઋતુ હતી, ચોમાસું હતું કે ક્યાં, અત્યારે કઈ રીતે વાવેતર કરવા માટે અત્યારે ઉનાળામાં શિયાળામાં ગયો આપ પણ જોઈ શકો છો ને. જાણી જોઈને આદિવાસીઓને હાથું કરીને, જાણી જોઈને આદિવાસીઓને હેરાન કરવા માટે હું સમજુ છું ત્યાં સુધી વિભાગના મંત્રી અને ગૃહમંત્રી સાથે રહીને કાવતરું કરાવે છે. એટલા માટે કાવતરું કરાવે છે કે આજે અંબાજી આજુબાજુની જેટલી જમીન આદિવાસીઓને જમીન સરકારે જાણી જોઈને આરોપ કરવા માંગે છે. પણ કાંતિભાઈ, જે રીતે હુમલો કરવામાં આવ્યો તમને, કારણ કે આ તમે પોતે આદિવાસીઓ સાથે વાત કરી, એમને કોઈ નોટિસ આ પહેલા આપવામાં આવી હતી ખાલી કરવા માટે? નોટિસ નથી આપી. સાચી વાત એ છે, સ્થાનિક ધારાસભ્ય તરીકે એ લોકો ત્યાં ગયા એ વખતે મેં કીધું તો સીધો જ મેં ફોન મને ત્યાં આગેવાનોએ ફોન કર્યો કે સાહેબ અત્યારે આપણા વિસ્તારમાં આવું કરાય, આ લોકો આવ્યા છે. એટલે તરત જ મેં ત્યાંના સ્થાનિક આરોપોને ફોન કર્યો. આરોપોએ મને એમ કીધું કે સાહેબ અમે કશું જ કરવાના નથી, એક પણ મકાન તોડવાના નથી. અને તમે એમને ના પાડી તમે અત્યારે કશું જ કરતા નહીં. અત્યારે હું આજે નહીં તો કાલે આવું છું ને આપણે નજરે ગ્રાઉન્ડ લેવલ ઉપર જશું, જોશું, પછી આગળની જે હશે કાયદાની ભાષામાં થતું હોય તો કરશું, બાકી નહીં. પણ એ લોકો 2 જ કલાક પછી જાણી જોઈને આ લોકોએ, મેં એટલા માટે પહેલા કીધું, જાણી જોઈને આદિવાસીઓને હાથું બનાવીને આ જમીન હડપ કરવા માટે માંગે છે. કે ધારાસભ્યને કહેવાથી 1 કે 2 કલાક રોકાતા શું ટાઈમ એમને વાંધો હતો? ધારાસભ્યને કહેવાથી 1 દિવસ લેટ કરવાથી શું વાંધો હતો? પણ આ લોકોને જાણી જોઈને વહીવટી તંત્રને હાથો બનાવ્યો છે. એક બાજુ આ હાથો બનાવ્યા છે આદિવાસીઓને. આ સરકારની નીતિ ખરાબ છે એમ. બિલકુલ કાંતિભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સુંબઈ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલિયા ગામ વિસ્તારમાં વન વિભાગ તરફથી રોપાના વાવેતરની કામગીરી કરવામાં આવતી હતી. તે સમયે 13/12/2025ના રોજ જે વન વિભાગના કર્મચારી અધિકારી હતા તેના સાથે પોલીસ વિભાગના અધિકારી કર્મચારી અને રેવન્યુ વિભાગના અધિકારી કર્મચારી પણ હતા. તે સમયે જે એસી ભારત સંગઠનના લોકો છે કે જે સંવિધાનની સરકારમાં માનતા નથી, તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે. આ અવરોધ થયા પછી જે 500 લોકોનું ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ, તેઓ દ્વારા પથ્થરમારો, કુલાડી, ધારિયા, તીરકામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેણ હુમલો કરવામાં આવેલ. આમાં તમામ વિભાગના કુલ 47 જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેણ ઈજા પહોંચાડેલ છે. તેની સારવાર કાલથી શરૂ હતી. અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે, પરંતુ 8 થી 9 અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે. તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે. સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે. આ જે બનાવ બનેલ હતો, આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે. આ ગુનો ખૂનની કોશિશ, ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે. ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને 500ના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે. આજના દિવસે જે લગતના ગામના જે આગેવાનો હતા, જે નિર્દોષ લોકો હતા, તેના સાથે વાતચીત કરીને તેઓ સાથે તેઓને આશ્વાસન આપીને કે ભાઈ નિર્દોષ વ્યક્તિને કોઈને પણ પ્રશાસન દ્વારા, પોલીસ દ્વારા તકલીફ થશે નહીં. જે દોષી વ્યક્તિ છે તેઓને છોડવામાં આવશે નહીં. તે મુજબની મીટિંગ પણ થયેલ છે. સ્થળનો પંચનામો પણ પૂરો કરવામાં આવેલ છે.
આમાં પોલીસની 2 ગાડી, વન વિભાગની 2 ગાડીને નુકસાન થયેલ છે, તેનો પણ પંચનામા કરવામાં આવેલ છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવેલ છે. આવનાર સમયમાં જે પણ દોષી વ્યક્તિ હશે તેઓની ધરપકડ કરીને જે પણ કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે. અત્યારે પરિસ્થિતિ લો એન્ડ ઓર્ડરની અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય છે. સર, ત્યાં સ્થાનિક જે મહિલા છે તેનો એવો આક્ષેપ છે કે એનું મકાન ત્યાં હતું, એનું ખેતર હતું, તે ખાડા કરીને એ બગાડવામાં આવ્યું છે, એનું મકાન તોડવામાં આવ્યું અને કૂવો હતો એ પણ તોડી પાડવામાં આવ્યો છે અને કે કોઈ નોટિસ વગર આ વસ્તુ કરવામાં આવી. અમારા પાસે જે અત્યારે ઇન્ફોર્મેશન છે તો વન વિભાગની રોપાની વાવેતરની કામગીરી હતી અને અમે પોલીસ વિભાગ તરફથી પણ જે બંદોબસ્ત ફાળવવામાં આવેલો હતો તે રોપાની વાવેતરની કામગીરી માટે જ ફાળવવામાં આવેલો હતો. જે સ્થાનિક કક્ષાએથી આક્ષેપ થયેલ છે તો તે બાબતે પણ તપાસ દરમિયાન કોઈ વિગત આવશે તો તે મુજબની તપાસ આવનાર સમયમાં થશે. ઓકે. સાથે સર, ત્યાં સ્થાનિક લોકોનો એવો બી આક્ષેપ છે કે જે વખતે વન વિભાગના અધિકારીઓ સાથે જે બેઠક ચાલી રહી હતી, ચર્ચા વિચારણા ચાલતી હતી, એ સમયે પોલીસ ત્યાં આવી અને પોલીસે ત્યાં આગળ જે દબંગગીરી કરી એના કારણે આખો મામલો બગડ્યો છે. જે પરિસ્થિતિ હતી તે મુજબની આપને ખૂબ બ્રીફિંગ કરેલી છે અને મને આ કહેવાનું છે કે જે પરિસ્થિતિ જે મુજબ પોલીસ દ્વારા વન વિભાગ દ્વારા હેન્ડલ કરવામાં આવેલ, કેમ કે જીવલેણ હુમલો હતો અને તેમ છતાં સ્વતઃ પોતાનો જે બળ છે તે બળનો બહુ સંયમિત રીતે વાપર કરીને આ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળવામાં આવેલ છે, જેનાથી કોઈ પણ બંને પાર્ટી તરફથી કોઈ પણ જીવિતહાનિ થયેલ નથી અને બહુ સારી રીતે આ મામલો શાંત થયેલ છે. પોલીસ વિભાગ અને વન વિભાગ અને રેવન્યુ વિભાગના ત્રણેય વિભાગના કર્મચારીઓને જીવલેણ ઈજા પણ પહોંચેલ છે અને જે પણ એલિગેશન હશે કઈ પ્રકારે બળનો પ્રયોગ થયેલ છે તે તપાસ દરમિયાન ખુલશે જ અને મને લાગેલ છે કે જે દોષી વ્યક્તિ હશે તેને છોડવામાં આવશે નહીં. સામે જે ગામના લોકો હતા એમાંથી કોઈને ઈજા પહોંચી એવું કોઈ અત્યાર સુધી કોઈ સામે આવેલ નથી. તમામ આગેવાનો સાથે વાત થયેલ છે અને કાલે પણ અમે જે પ્રસંગ પૂરો થયો તે પછી બનાવ પછી તેઓને આ પણ કીધેલ હતું કે કોઈને ઈજા હશે તો તાત્કાલિક અમારા તરફથી એમ્બ્યુલન્સ ત્યાં ઊભી હતી. હું પોતે પણ સ્થળ વિઝિટ કરેલ હતી. તે સમયે પણ અમે તેઓને તમામને કીધેલ હતું કે કોઈને મદદની જરૂરિયાત હોય તો તાત્કાલિક મેડિકલની જે પણ એમ્બ્યુલન્સની સુવિધા છે અથવા અન્ય મદદ છે તે પહોંચવામાં આવશે. થેન્ક યુ. આપણે બનાસકાંઠાના એસપીને તો સાંભળ્યા, પણ જે રીતે આ ઘટના 13 તારીખે બની અને એમના જ બીજા દિવસે ચેતર વસાવા પણ મેદાનમાં આવ્યા હતા. ચેતર વસાવા એવું કહ્યું કે અમારા આદિવાસી લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આદિવાસી કોઈ એમને સામે આવે છે તો છંછેડતા નથી, પરંતુ જે અત્યારે અમારા ઉપર થયું છે એમને સમર્થન આપ્યું હતું કે અહીંયા પોલીસનો વાંક છે. એટલે સૌથી પહેલા તો જે ચેતર વસાવા મેદાનમાં આવ્યા હતા એમને પણ સાંભળીએ. ગતરોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાટલિયા ગામમાં જે હિંસક ઘટના ઘટી છે એ ઘટનાની અમે નિંદા કરીએ છીએ. એમાં જે ઇજાગ્રસ્ત પામેલા તમામ લોકોની સાથે અમારી સંવેદનાઓ છે. અમે પણ આ બનાવની જાણ થતાં ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક કરીને આ સમગ્ર ઘટનાની માહિતી લેવાના પ્રયાસો કર્યા. ત્યારે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાટલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવાની વાત કરે છે અને એ ઘરો તોડતા અટકાવવા માટે કેટલાક આગેવાનો એમને સવાલ કરે છે કે 3 પેઢીથી અહીંયા અમે રહીએ છીએ, અહીંયા જમીન અમે ખેડાણ કરીએ છીએ અને અમારો જીવન નિર્વાહ કરીએ છીએ. તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગામ સભાની પરવાનગી કેમ લીધી નથી? તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી? અનુસૂચિત 5 વિસ્તાર હોય, પૈસા એક્ટ વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી? એવી સંવાદ કરે છે. ત્યારે એવા 8 થી 10 આગેવાનોને પોલીસ દ્વારા બળજબરીપૂર્વક પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે. ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે. ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે. બાદમાં ત્યાં 20 થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે. જે સેલ છોડતાની સાથે જ ત્યાં નાસભાગ મચી જાય છે અને નાસભાગ મચી જતાં પોલીસ દ્વારા 50થી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે. ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે. ત્યારે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે, પણ સરકારે આજ દિન સુધી એમને સનતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહે છે. તો
જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ થતી, સંવાદ મુજબ થતી, તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક ઘટના ત્યાં બનવાની નહોતી. પણ કોઈ રાજકીય નેતાના ઇશારે આ પ્રશાસને ત્યાં આ જમીન ખાલી કરવાના પ્રયાસો કર્યા, જેને કારણે આ ખૂબ જ મોટી હિંસક ઘટના બની ગયેલી છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે 27 લોકોના નામજોગ એફઆઈઆર થઈ છે, 500 લોકોના અજાણ્યા લોકો સામે એફઆઈઆર થઈ છે. ત્યારે અમારે પ્રશાસનને અપીલ છે, જે પણ લોકો આમાં દોષી થશે, એ કર્મચારી હોય કે ત્યાંના આદિવાસી લોકો હોય, તો ચોક્કસ બધા પર કાર્યવાહી થવી જોઈએ. કોઈ પણ નિર્દોષ લોકોનો આમાં ભોગ લેવામાં નહીં આવે અને એમને હેરાન નહીં કરવામાં આવે, એવી અમારી પ્રશાસનને પણ વિનંતી છે. ચૈતર વસાવાને સાંભળ્યા અને ચૈતર વસાવા તો એવું સ્પષ્ટપણે માની રહ્યા છે કે આખું પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું છે, એક ષડયંત્ર હતું જે પોલીસ દ્વારા ત્યાં આગળ કરવામાં આવ્યું. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે રિદ્ધિ કે જે ભારતીય જનતા પાર્ટીના, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તો 4 આદિવાસી મંત્રી આપ્યા છે અને એમાં પણ પીસી બરાંડા પોતે સાબરકાંઠાથી આવે છે. અને સૌથી મહત્વની વસ્તુ એ છે, જો સાબરકાંઠા એમની પોતાની કોન્સ્ટિટ્યુન્સીથી અંબાજીની વાત કરવામાં આવે તો ખૂબ નજીક એમની, જેને કહી શકાય આ જે દાતાની કોન્સ્ટિટ્યુન્સી આવે છે, ખૂબ નજીકની કોન્સ્ટિટ્યુન્સી છે. એટલે ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અને મંત્રીઓ છે એ પણ કેમ આ મુદ્દા ઉપર હજી સુધી ચૂપ છે. કારણ કે જો પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, આદિવાસી લોકોએ હુમલો કર્યો છે, તો ચોક્કસથી સાચા હોય એ લોકો તો આવે ને મંત્રીને એ લોકો સામે, આદિવાસી નેતાઓ સામે આવે, એ લોકો કહે કે કેમ આ થયું અને શેના માટે કરવામાં આવ્યું છે. પણ કોઈ સ્પષ્ટતા હજી સુધી ના ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ કરી છે, ના આદિવાસી લોકોએ કરી છે. કારણ કે 42 જેટલા પોલીસ કર્મચારી છે, માફ કરજો 47 જેટલા, જેમાંથી 5 તો થોડા ગંભીર છે, જે લોકોને પાલનપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. એટલે આ 47 જેટલા જે પોલીસ કર્મી છે, વન વિભાગના અને પોલીસના કર્મચારીઓ, એ લોકો ઘાયલ થયા છે. એટલે ઘટના ખૂબ મોટી ગણી શકાય. અને તીર કામઠાથી આવી રીતે હુમલો, આ કદાચ એવું કહી શકું હું કે મેં મારા જર્નલિઝમમાં પહેલી વાર જોયું છે કે તીર કામઠાથી આદિવાસીઓ આવી રીતે હુમલો કરે છે અને જે નિશાન એ લોકો તાકી રહ્યા છે એ પણ બહુ જ પરફેક્ટ તાકી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કંઈક એવું થયું છે કે આદિવાસીઓ છંછેડાયા છે, એ લોકોને છંછેડવામાં આવ્યા છે અને ત્યારબાદ આ હુમલો કરવામાં આવ્યો છે. કારણ કે જે વિડીયો આપણી પાસે આવ્યો, એ લોકો દોડતા દેખાય છે, પોલીસ એમની પાછળ દોડતી દેખાય છે, પછી લાઠીચાર્જ થાય છે, પછી પથ્થરમારો થાય છે ને તીર કામઠાથી હુમલો કરવામાં આવે છે. એટલે આ આખી ઘટનાને જો આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આદિવાસી વિસ્તારના જે લોકો છે એમના માટે જળ, જંગલ ને જમીન, આ વિસ્તારોની અંદર એજ્યુકેશન હજી એટલું નથી પહોંચી શક્યું. અને એમાં પણ અંબાજીનો એક ખાસ બેલ્ટની વાત કરવામાં આવે, કારણ કે અંબાજી મંદિરની આજુબાજુનો જે આખો વિસ્તાર છે, જ્યાં ડેવલપમેન્ટ કરવું છે, અને ડેવલપમેન્ટ માટે જો આ બધું કરવામાં આવી રહ્યું હોય તો આ ડેવલપમેન્ટ કોના ભોગે થઈ રહ્યું છે, એ સૌથી મોટો સવાલ છે. કારણ કે વર્ષોથી આ આદિવાસીઓ આ જ જગ્યાએ રહે છે. એવું તો નથી કે ગઈકાલે એ લોકો આવ્યા ને એ લોકોએ જમીન પચાવી પાડી. છેલ્લા ઘણા વર્ષથી એ લોકો અહીંયા આગળ રહી રહ્યા છે. તો પછી કેમ એ લોકોને જ ખાલી કરાવવાની વાત આવી રહી છે? એટલે કદાચ સરકારે પણ આ વિષયને લઈને ક્યાંક ફોડ પાડવો જોઈએ કે કેમ આ ઘટના ઘટી અને તેની પાછળનું કારણ શું હતું, અને અત્યારે વૃક્ષારોપણ કરવાનો મતલબ શું હતો? જો એક કૂવો ખોદ્યો હતો તો એ કૂવાને લઈને આટલો બધો મુદ્દો કરવાની જરૂરત કેમ લાગી હતી? એટલે આ બધું જોવા જઈએ આપણે તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે રીતે આદિવાસી રાજનીતિ અત્યારે વન વે તરફ ચાલી રહી છે, અને વન વે એટલે વિપક્ષીય પાર્ટી તરફ, એ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તો જે રીતે વન વે ચાલી રહી છે વિપક્ષીય પાર્ટી તરફ 4 આદિવાસી મંત્રી આપવા છતાં જો ફરક નથી પડતો ભારતીય જનતા પાર્ટીના આદિવાસી વિસ્તારોની અંદર, તો ચોક્કસથી આ જે વસ્તુ થઈ છે તે ઘણા બધા સવાલ ઊભા કરી રહી છે. બિલકુલ, સવાલ તો અહીંયા એ પણ થઈ રહ્યા છે કે ગુજરાતની અંદર ઘણા બધા મુદ્દા ચર્ચામાં છે, સાથે સૌ કોઈનું ધ્યાન સંગઠન ઉપર છે. બિલકુલ, સંગઠન ઉપર બધાનું ધ્યાન છે. અને સંગઠન ક્યારે આવશે, ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠન ક્યારે આવશે, તેની ચર્ચા અત્યારે બધા જ નેતાઓ કરી રહ્યા છે. તું નહીં માને રિદ્ધિ, ઘણા બધા નેતાઓ અમને પૂછે છે કે તમને તો આટલા બધા લોકો ઓળખે છે, તમારા કોન્ટેક્ટ છે, તો પૂછો ને નવું સંગઠન ક્યારે આવશે? નવું સંગઠન ખૂબ જલ્દી આવી જશે, કારણ કે મુખ્યમંત્રી, ગૃહમંત્રી એટલે કે ડેપ્ટી સીએમ હર્ષભાઈ અને
જગદીશ પંચાલ એટલે જગદીશ વિશ્વકર્મા, આ ત્રણેય જણાની જે બેઠક છે એ દિલ્હીની અંદર બેઠક થઈ ચૂકી છે અને તેની અંદર સૌથી ઇન્ટરેસ્ટિંગ જો કોઈ હોય તો એ આરએસએસ છે. આરએસએસ પણ આ મીટિંગની અંદર હાજર હતું. હાલાકી એમનો કોઈ વ્યૂ નથી લેવામાં આવ્યો કે એમના વ્યૂને માનવામાં નથી આવ્યા, પણ એટલું ચોક્કસ છે કે આ સંગઠનની જે મીટિંગ થઈ એ મીટિંગમાં આરએસએસની હાજરી હતી. એટલે ક્યાંક ને ક્યાંક આજે પણ આરએસએસ જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સક્રિય છે એ આપણને જોવા મળી શકે. સાથે સાથે જે સૂત્રો અમને કહી રહ્યા છે તેના પ્રમાણે જે ચહેરા આવશે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર એ ચહેરા જગદીશ વિશ્વકર્મા જે છે તેમના કરતા નાના હશે એવું કહેવામાં આવી રહ્યું છે. કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી બનવા જઈ રહી છે કે જ્યાં આગળ જૂના ચહેરાની સાથે સાથે નવા ચહેરાને પણ અહીંયા આગળ ઉદય કરવાની વાત છે. જો નવા ચહેરા આવશે, નવા ચહેરામાં બી ખાસ કરીને 40 થી 50 વર્ષની વચ્ચેના કે 50-55 સુધીના જે ચહેરાઓ છે આવા ચહેરાઓ આવશે તો આ યંગ ચહેરાઓ છે જે આવનારા 20 વર્ષ સુધી ગુજરાતમાં આ સત્તાને ટકાવી રાખશે અને ભારતીય જનતા પાર્ટીને વધારે મજબૂતીથી આગળ જોડશે. કારણ કે એ લોકો યંગ છે, એનર્જેટિક છે, એ લોકો સંગઠનને જે કામ કહી શકાય કે ગલી નુક્કડ સુધીનું જે કામ છે એ લોકો બહુ ખૂબ સારી રીતે કરી શકે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એક આખી સિસ્ટમ બનેલી છે. આ સિસ્ટમ છે ને એક કોર્પોરેટ કંપની જેવી સિસ્ટમ છે. અહીંયા કોઈ વ્યક્તિ હોય કે ના હોય કોઈ ફરક નથી પડતો, બસ એ સિસ્ટમમાં લોકો હોવા જોઈએ. જો એ સિસ્ટમમાં લોકો હશે તો એ આખું એની જ હિસાબે પાર્ટી ચાલ્યા કરશે. એટલે અહીંયા આગળ દરેકની એક પોતાની ભૂમિકા છે. જગદીશ વિશ્વકર્મા છે તો એમની પણ એક ભૂમિકા છે અને એ જ ભૂમિકામાં કામ કરશે. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ છે તો હર્ષભાઈ પણ એમની જ ભૂમિકામાં કામ કરશે. અહીંયા કોઈ પોતાની ભૂમિકાથી હટીને કોઈના બીજામાં જવું એ નથી આવતું, જે કોંગ્રેસમાં આપણને જોવા મળે છે. એટલે કોંગ્રેસમાં જે ટાંટિયા ખેંચ થાય છે એ આપણને એટલા માટે ખબર પડે છે કે બધા પોતાના જે વર્ક કાર્ય ક્ષેત્ર છે એનાથી બહાર નીકળીને જ કામ કરતા હોય છે. એટલે આટલો ફરક છે. પણ આ વખતે એવું કહેવાય છે કે યંગ ચહેરા આપણને જોવા મળશે અને સાથે સાથે એવા થોડાક અનુભવી ચહેરા પણ જોવા મળશે જ્યાં યંગ ચહેરાને ટ્રેન કરી શકે. એટલે થોડા યંગ હશે, થોડા અનુભવી હશે અને આખું સંગઠન જે છે એ આવી રીતે આપણને જોવા મળશે. અને બીજી વસ્તુ જે મહત્વની છે એ છે કે આ જે સંગઠન બનશે આ સંગઠન જે છે એના અંડરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થશે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આખું સંગઠન બનાવવામાં આવશે. કોણ ગ્રાઉન્ડ ઉપર કેટલું મજબૂત છે તેના આધારે આ સંગઠનની રચના જે છે તે કરવામાં આવશે તેવું અત્યારે સૂત્ર કહી રહ્યા છે. પણ માળખું કેવું હશે આમનું? માળખામાં એવું કહી શકાય કારણ કે ઘણા બધા એવા ચહેરા છે જે CR પાટીલના સમયમાં હતા. એ ચહેરામાં પણ જે યંગ ચહેરા છે અને જે ખરેખર કામ કરે છે, ઓન ગ્રાઉન્ડ કામ કરી રહ્યા છે એ લોકોને કન્ટિન્યુ કરવામાં આવશે તેવી પણ વાત છે. અને સાથે સાથે એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે આજથી કમૂરતા શરૂ થઈ ગઈ છે. બિલકુલ. અને આજથી કમૂરતા શરૂ થઈ છે એટલે બધા એવું કહે છે કે હવે ભારતીય જનતા પાર્ટી કદાચ નવું સંગઠન ઘોષણા ન કરે, જ્યારે કમૂરતા પૂરી થાય ત્યારે ઘોષણા કરે. તો અમારા સૂત્ર એવું કહી રહ્યા છે કે આવનારા 2, 4, 5 દિવસની અંદર નવું સંગઠન જે છે એ આવી જશે. કારણ કે આમ તો ઘણા બધા લોકો એવા હશે ભારતીય જનતા પાર્ટીમાં કે જે લોકો આ બધા કમૂરતામાં માનતા નહીં હોય. કારણ કે જે મુખ્ય ચહેરો છે એમને પોતે ત્યાં આગળ પદ ઉપર બેસી ચૂક્યા છે, એમને પદ ગ્રહણ જે કરવાનું હતું એ કરી ચૂક્યા છે. એટલે આમ જોવા જઈએ તો એટલું મહત્વ નથી રહેતું. પણ હા, એટલું ચોક્કસ છે કે જે નવા ચહેરા આવશે સંગઠનમાં એ બધા માટે કમૂરતા જેવું કશું જ નહીં હોય. એ બધાને અત્યારથી જ કામ કરવું પડશે. કારણ કે ફેબ્રુઆરી માર્ચની આજુબાજુમાં એવું કહેવાય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે. તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અને ખાસ કરીને જો ડિસેમ્બરની લગભગ અડધો ડિસેમ્બર પૂરો થઈ ગયો છે, આજે 15મી તારીખ છે, એટલે એ પણ એક ખૂબ મહત્વ રાખે છે કે જે લોકો આવશે એને પહેલા જ દિવસથી દોડવું પડશે. અને એ જ કોણ કેટલું દોડી શકે છે એના જ આધાર ઉપર આ એક નવા સંગઠનનું માળખું જે છે તે તૈયાર થયું હશે. એક રાજનીતિ એ સમજવી છે. રાજકારણમાં એવું કહેવાય છે કે અમિત શાહ વર્સિસ આનંદીબેન પટેલ. તો આ વખતે જગદીશ પંચાલ વર્સિસ CR પાટીલ થશે? ના, લગભગ નહીં થાય. એનું કારણ એવું છે કારણ કે CR પાટીલ હવે કેન્દ્રમાં જતા રહ્યા છે. એ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે પણ ઘણી બધી વખત એવું કહી ચૂક્યા હતા કે મને
જે દિવસે હું પદ ઉપરથી ઉતરીશ એ દિવસેથી હું સંગઠનમાં ધ્યાન નહીં આપું. અને અત્યારે પણ કદાચ એવું જ છે, કારણ કે કમ્પ્લીટલી જગદીશ વિશ્વકર્માને આખી ભારતીય જનતા પાર્ટી હેન્ડઓવર કરી દેવામાં આવી છે. પણ સાથે સાથે નવા કાર્યકારી અધ્યક્ષ આવ્યા છે, નવીન કુમાર, એટલે બિહારથી આવેલા છે. એટલે હવે એમનું સંગઠનનું કઈ રીતનું છે, કારણ કે અત્યાર સુધી તો જેપી નડ્ડા હતા અને જેપી નડ્ડાની નેતૃત્વમાં આખું તંત્ર ચાલી રહ્યું હતું. અને ત્યાં પણ જો એક વસ્તુ બહુ જ ક્લિયર છે દીદી, કે ગુજરાતની અંદર માત્ર 2 ચહેરા ચાલે છે, એક અમિત શાહ અને એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આખી ચૂંટણી આ ચહેરા ઉપર લડાય છે. અને આખી ચૂંટણીમાં સૌથી મહત્વ એ રાખે છે કે સંગઠન જે છે એ ખાલી બેઝિક લેવલનું કામ કરે છે. ચહેરો તો આ 2 જ લોકો હોય છે અને વોટ પણ લોકો આમના જ ચહેરાને જોઈને આપતા હોય છે. એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, ભલે એવું કહેવાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રધાનમંત્રી કેમ્પેનિંગ કરવા નથી આવતા, પણ એવા એક પણ નેતા નહીં હોય જે પ્રધાનમંત્રીના નામે વોટ નહીં માંગતા હોય. એટલે અહીંયા બહુ ક્લિયર છે કે ચહેરા માત્ર 2 જ છે, અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. બાકી સંગઠન એમનું કામ કરતું હોય છે. પેજ પ્રમુખની સિસ્ટમ છે, ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકર્તા છે. આ બધા જ કાર્યકર્તાને હા એટલું ચોક્કસ કહી શકીશ કે જગદીશ વિશ્વકર્મા માટે સૌથી મોટી ચેલેન્જ જો જોવા જઈએ તો એ ચેલેન્જ એ હશે કે નવું સંગઠન આવ્યા પછી જે લોકો નારાજ થાય છે, અને નારાજગીમાં પણ જૂના નેતાઓ જે નારાજ થાય છે, એ નેતાઓને મેનેજ કઈ રીતે કરવા, એ નેતાઓ ડેમેજ ન કરે એવી રીતે મેનેજ કરવા. તો હવે જગદીશ વિશ્વકર્મા કેટલા ટેલેન્ટેડ છે ને એ એનાથી સાબિત થશે. તમે તો આમની રાજનીતિ જોઈ છે, CR પાટીલની સમકક્ષ જોવા જઈએ તો આમનું કામ કેવું છે ભાજપને જોડવાનું? કારણ કે આપણે જોયું કે 26માંથી 25 બેઠકો લોકસભામાં અપાવી, સૌથી વધારે બેઠકો વિધાનસભામાં અપાવી છે. બિલકુલ, કારણ કે જો એક વસ્તુ હું બહુ પહેલા પણ કહેતી હતી કે CR પાટીલે એક એવો બેન્ચમાર્ક બનાવી દીધો છે, કારણ કે સિદ્ધિનો એક બેન્ચમાર્ક હોય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ બેન્ચમાર્ક ગુજરાતમાં મુખ્યમંત્રી રહેતા બનાવ્યો હતો કે વિકાસ તો પ્રધાનમંત્રીને યાદ કરીએ એટલે વિકાસનો પર્યાય દેખાય આપણને નરેન્દ્રભાઈ ગુજરાતની અંદર. અને એ વખતે અમે લોકો એમ કહેતા હતા કે એમને અહીંયા આગળ વિકાસ પહોંચાડ્યો છે. જે અન્ય નેતાઓ આવશે એ શું અહીંયાથી અહીંયા લઈ જઈ શકશે, જે હજી સુધી થઈ નથી શક્યું. મોટા ભાગના નેતાઓ કાં તો એમને સમકક્ષ કાં તો એમની નીચે રહ્યા છે. એટલે હવે CR પાટીલે સંગઠનમાં શું કર્યું એના કરતા બી જે જીત અપાવી છે, એ જીત જે છે એ એક્સ્ટ્રીમ જીત કહી શકાય. 156 અને અત્યારે તો 162. એટલે આ બધું જે વસ્તુ છે ને એ નવા આવનારા અધ્યક્ષ માટે એક ચેલેન્જ ચોક્કસ છે, કારણ કે 170 સુધી પહોંચાડવી બહુ ટફ છે. બિલકુલ, તમારે રેકોર્ડ તોડવો છે તો એ રેકોર્ડ તૂટી નહીં શકે. એટલે કોંગ્રેસ માટે તો એ રેકોર્ડ તોડવો અગેન અ ક્વેશ્ચન છે, પણ ભારતીય જનતા પાર્ટી ઇટસેલ્ફ પોતાનો રેકોર્ડ તોડવો એ સૌથી મોટી ચેલેન્જ હશે. અને સૌથી પહેલી જે ચેલેન્જ જગદીશ વિશ્વકર્મા માટે આવશે એ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જ આવી જશે. ગાંધીનગરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મને યાદ છે 44 સીટમાંથી 41 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી આવી હતી. લોકો એમ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી જીતશે નહીં, એ વખતે 41 સીટ ઉપર 44માંથી 41 સીટ ઉપર આવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એ બેન્ચમાર્કને કન્ટિન્યુ કરવું એ જગદીશ વિશ્વકર્મા માટે એક મોટી ચેલેન્જ છે અને રહેશે. પણ જોઈએ, કારણ કે જો કાર્યકર્તા તમારી સાથે હોય, પાયાનો કાર્યકર તમારી સાથે હશે તો ભાજપ ચોક્કસથી, અને એ ભાજપની એક સિસ્ટમ છે, એ સિસ્ટમથી ચાલ્યા જ કરે છે, વર્ષોથી એ સિસ્ટમ ચાલ્યા કરે છે, એ ખુરશી ઉપર કોઈ પણ હોય. બિલકુલ. એટલે હવે એ જોવાનું રહેશે કે એ સિસ્ટમ કઈ રીતે કામ કરી રહી છે અને જગદીશ વિશ્વકર્મા એ સિસ્ટમમાં કેટલા એડજસ્ટ થાય છે. એના આધારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રિઝલ્ટ આવશે ને એના આધારે આપણને ખબર પડી જશે કે ખરેખર જગદીશ વિશ્વકર્મા જે છે એ સિસ્ટમમાં સેટ થયા છે કે નહીં. પણ મને એવું છે કે લગભગ સેટ થઈ જશે, કારણ કે અમદાવાદ જિલ્લાના એક વખતના પ્રમુખ રહી ચૂક્યા છે, એટલે એમને એ ખબર છે કે સંગઠન કઈ રીતે કામ કરે છે અને એ જ સંગઠન એમને ગુજરાત માટે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. અને બીજી સૌથી મહત્વની વસ્તુ કે ત્યાં આગળ માર્ગદર્શક તરીકે અમિત શાહ અને પ્રધાનમંત્રી છે, એટલે તમારા માટે એક પ્લસ પોઈન્ટ થઈ જાય છે. ચર્ચા કરવી છે કિંજલ દવેને લઈને. બિલકુલ, કારણ કે કિંજલ દવે આજે ખૂબ ગુસ્સામાં હતા અને આ ગુસ્સામાં કિંજલ દવે એવું કહી દીધું કે પોતે બ્રહ્મ સમાજના દીકરી છે અને બ્રહ્મ સમાજના દીકરી હોવા છતાં એમને જો આ પ્રકારના એમના પરિવારને સહન કરવું પડે અને એ પણ એવા 1-2 અસામાજિક તત્વો દ્વારા આવું બોલવામાં આવતું હોય
તો ક્યાંક સવાલ ઊભો થઈ રહ્યો છે. સૌથી પહેલા આપણે કિંજલ દવેને સાંભળી લઈએ, પછી એ વિષય ઉપર ચર્ચા કરીએ. જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું, ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી, મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય, દરેકનો હું દિલથી આભાર માનું છું. રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક, અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. એક બ્રહ્મકન્યા હોવાનું, એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું. અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે, બ્રહ્મ સમાજના લોકો છે, એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં. અને હું તો નસીબદાર છું કે મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં. મારો પરિવાર તો છે જ, મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં, પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે, જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી. દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે. હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં 2 દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યો હતો. ત્યારે શું 2-4 આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે. કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે. બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું, જેવી છું, જે પણ છું, મને ખૂબ આદરથી, સત્કારથી એ લોકોએ સ્વીકારી છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર, નવકાર મંત્રના જાપ થાય છે, આવા પરિવારમાં હું જઈ રહી છું. મને ખૂબ જ ગૌરવ છે. એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આ વાત, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો. નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો. દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો. ચલો આ બધી પ્રતિભાને બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ. હજી જૂના 18મી 17મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું, તમને બધાને ખબર છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલા, દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ. એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે, આર્મીમાં છે, નેવીમાં છે, અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે. એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે. હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. કારણ કે એક દીકરી તરીકે, બ્રહ્મકન્યા તરીકે, જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં. તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું. મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું. અને કોઈ છોકરાને શું, જ્યારે પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું. એ દીકરી છું હું, બરાબર છે? એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે એમ મેં પણ એક શરૂઆત કરી છે. આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ તમને 5,000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો. અને આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મશક્તિઓને, શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે
એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી, જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય. જય માતાજી, હર મહાદેવ. પણ સવાલ તો અહીંયા એ થઈ રહ્યો છે કે આપણે 21મી સદીમાં પહોંચી ગયા છીએ અને જો આ સમય પછી આપણને એવું લાગે કે સમાજની અંદર આવું પણ છે કે જો તમે કોઈ બીજી જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરો તો તમને નાત બાર કરવામાં આવે. કોઈ સામાન્ય માણસની પરિસ્થિતિ શું થતી હશે જો આ તો એક સારા સિંગર છે, નામચીન સિંગર છે, એમની સાથે આવું થાય છે તો? બિલકુલ. જો રીતે અહીંયા આગળ વાત એ આવે છે કે કિંજલ દવે દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે 100% કિંજલ દવેની વાત સાચી છે. કારણ કે આજે દરેકની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ ઉપર ડિપેન્ડેડ છે. મારે કોની સાથે લગ્ન કરવા મારે નક્કી કરવાનું છે, બરાબર છે. અને એમાં પણ પરિવાર તો અગ્રી જ છે. એવું પણ નથી કે કિંજલ દવે ભાગીને લગ્ન કર્યા કે પરિવારવાળા એમ કહી દે કે અમારા કહેવામાં નથી રહ્યા. આ વાત એટલા માટે ઊભી થઈ કે પોતે સેલિબ્રિટી છે. જો એ કોઈ સામાન્ય પરિવારમાંથી આવતી હોત કે સામાન્ય છોકરી હોત તો કદાચ લોકો એને કન્સિડર બી ના કરી હોત. પણ આ વાત એટલા માટે ઊભી થઈ કારણ કે કિંજલ દવે પોતે એક સિંગર છે, આટલા ફેમસ સિંગર છે. અને સૌથી મહત્વની વસ્તુ એ આવે કે જ્યારે તમે કોઈ એવા વ્યક્તિને ફોલો કરતા હોય, અને ઘણા બધા લોકો એવી હશે, ઘણી બધી છોકરીઓ એવી હશે જે કિંજલ દવેને પોતાને ફોલો કરતી, એના આઈડિયલ માનતા હોય છે. હવે આ વાત ત્યારે ઉદ્ભવે જ્યારે જેને આપણે આઈડિયલ માનતા હોઈએ એણે બીજા સમાજમાં લગ્ન કર્યા તો પછી એને પણ એમ થાય કે જો એણે કર્યા તો પછી અમે તો કરી જ શકીએ. એટલે કદાચ હું એવું માનું છું કે કદાચ એના કારણે આ વાત ઉદ્ભવી હશે. પણ આપણે ખૂબ આગળ વધી ગયા છે, જ્યાં આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા છે, જ્યાં સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત થાય છે, એઆઈનો આ જમાનો છે, જ્યાં આમ ચપટી વગાડતા વસ્તુઓ થઈ જાય છે. આવી બધી ટેકનોલોજી આવી ગઈ છે અને એમાં પણ આપણે આ સમાજની વાતને લઈને બેસી રહીએ તો મને એવું થાય છે કે અહીંયા કેટલું યોગ્ય છે આ. કારણ કે સમાજના નામ ઉપર તમે કઈ રીતે કોઈને રોકી શકો. અને સૌથી મહત્વની વસ્તુ તો મને એ લાગી રહી છે કે તમે એમને સમાજની બહાર કરી દો. એટલે આ કોઈ સિસ્ટમ નથી. આ સિસ્ટમ એટલા માટે પણ નથી કે જો એક સામાન્ય દીકરી હોત ને તો પણ સમાજે એની સાથે રહેવું જોઈએ. કારણ કે એ બીજી સમાજમાં લગ્ન કરી રહી છે કે ચાલ તારી સાથે કંઈ ખોટું બી થશે તો અમે લોકો તારી સાથે ઊભા છે, એટલે તારે જરા પણ ખોટું લગાડવાની જરૂર નથી. આવું કહીને સમાજે સાથે રહેવું જોઈએ. પણ આ પ્રકારનું કહી અને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઊભા કરવા, સમાજની બહાર મોકલી દેવા, એ મને એવું લાગે છે કે ક્યાંક એક છીછરી માનસિકતાની વાત જે છે એ અહીંયા થઈ રહી છે. બિલકુલ. એટલે કે હવે તો એ જોવાનું છે કે આગળ આ બધામાં શું થાય છે. અમારા આજના અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.